श्री आदिवासी केळवणी मंडल संचालित श्री महाराजा राजेंद्र सिंह जी विद्यालय आचार्य श्री योगेश साहेब, शाळाना सुपरवाइजरश्रीओ, शाळाना स्टाफ मित्रों, बीएडना तालीमार्थीओ તેમજ મારા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આપણે સૌ અહીંયા આદિવાસી દિવસ ઉજવવા માટે હાજર થયા છીએ। તો મારા સૌને જય જોહાર, જય આદિવાસી। મિત્રો, આ વિશ્વ આદિવાસી દિવસની શરૂઆત ક્યારે થઈ તો વર્ષ 1982 માં સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી, જેની પ્રથમ બેઠક 9 ઓગસ્ટ મળી। તેના 10 વર્ષ પછી બ્રાઝિલના રિયો ડે જાનેરોમાં એક પૃથ્વી પરિષદનું આયોજન કરવામાં આવ્યું। આ પરિષદમાં વિશ્વના 68 દેશોના 400 જેટલા આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવા માટે વૈશ્વિક જાગૃતિના અભિયાન માટે અપીલ કરી હતી। તેના અનુસંધાને 11મા અધિવેશનમાં 1992નું જે વર્ષ છે એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેરાત કરી। ત્યારબાદ 1993 થી દર વર્ષે 9 ઓગસ્ટના દિવસે જે પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હોવાના કારણે 1993 થી દર વર્ષે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવા માટેની ઘોષણા થઈ, જેના અનુસંધાને વિશ્વમાં ભારતભરમાં 9 ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। આ દિવસે આપણે બધા જય જોહાર, જય આદિવાસીના નારા લગાવીએ છીએ। તો જય જોહાર એટલે કે બધાનું કલ્યાણવાળી પ્રકૃતિનો જય હો એવો એનો અર્થ થાય છે। આ જે વિશ્વ આદિવાસી દિવસ જે છે એ આદિવાસીઓના કલ્યાણના હેતુસર અને આદિવાસી યુવાનોમાં જાગૃતિ લાવવા માટે, આદિવાસીઓના ભલા માટે, તેમના હિતો અને હકોના રક્ષણ માટે યુવાનોમાં જાગૃતિ આવે એ માટે આ દિવસ ઉજવવામાં આવે છે। મિત્રો, આદિવાસી એટલે આ દેશનો મૂળ માલિક તરીકે ઓળખવામાં આવે છે। આ કહેવાય છે કે જ્યારે પૃથ્વીનો કદાચ ઉત્પત્તિ થઈ હશે અને માનવ અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારથી જ આદિવાસીનું અસ્તિત્વ હોય એમ પણ માનવામાં આવે છે। આપણે રામાયણમાં જોઈએ તો ભગવાન શ્રી રામ જે સબરી માતા જે આદિવાસી હતા એમને મળ્યા હતા। આ ઉપરાંત મહાદેવ કહેવાય છે કે એક લોકવાયકા મુજબ વનમાં ભટકી ગયા હતા, ત્યારે તેમને રસ્તો ચીંધવા માટે પણ આદિવાસીઓએ જ મદદ કરી હતી। આ ઉપરાંત હનુમાનજી જે વાનર કુળમાં જન્મેલ છે, જે પણ આમ જોવા જઈએ તો જંગલમાં રહેતા હોય, તો આદિવાસીઓ છે એ હનુમાનજીને ખાસ દેવ તરીકે પૂજન કરે છે। આ ઉપરાંત આપણા નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકામાં આવેલ દેવમોગરા, જ્યાં યાહમોગી પાંડોરી માતા, જેને આદિવાસીઓ પોતાની કુળદેવી માનતા હોય છે। તો આમ પ્રાચીન કાળથી જ આપણો આદિવાસીઓ છે એ આદિવાસીઓનું કોઈ રીતે અનેરું મહત્વ જોવા મળે છે। ભારતના બંધારણમાં પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, ભગવાન બિરસા મુંડાના વંશજ એવા જયપાલ મુંડેના અથાગ પ્રયાસોના કારણે જ આપણા બંધારણમાં પણ આપણને અનુસૂચિ 5, અનુસૂચિ 6, પૈસા એક્ટ, જંગલ અધિનિયમ જેવા કાયદાઓ લાગુ પાડવામાં આવ્યા છે। આદિવાસીઓ છે એ આદિવાસી ને ક્યારેક આદિ સમાજ, જીવવાદ, ભૂમિવાસી, ગિરિજન, વનવાસી જેવા શબ્દો પ્રયોજવામાં આવે છે, પણ મિત્રો આપણે કોઈ વનવાસી નથી, આપણે આદિવાસી છીએ। એનું એક ઉદાહરણ આપતા હું તમને કહું છું કે રામ
એ વનવાસી હતા, જ્યારે સબરી માતા એ આદિવાસી હતા. એટલે આપણે વનવાસી નથી, આપણે આદિવાસી છીએ. ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં આવેલું જે અમદાવાદ છે, એ અમદાવાદની સ્થાપના પણ આશા ભીલ નામના રાજાએ જ કરી હતી. ત્યારબાદ આપણે આપણા નર્મદા જિલ્લાની વાત કરીએ તો અહીં નર્મદા જિલ્લામાં આવેલ દેવહાત્રા, ત્યાંથી આદિવાસી રાજ ચાલતું અને ત્યાં પૌરાણિક શિવ મંદિર પણ છે. ત્યાંથી અમુક સમય બાદ રાજધાની જુનારાજ ખસેડવામાં આવી. ત્યાં નંદુ ભીલ રાજાએ આ વિસ્તારમાં શાસન કર્યું. પછી રાજપીપળા, એટલે જ આપણા વડવાઓ છે એ પણ રાજપીપળાને નાંદોદ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીં નંદુ રાજાનું શાસન. ગુજરાતમાં ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારો આવેલા છે. આ આદિવાસી વિસ્તારોમાં ખાસ કરીને વસાવા, ચૌધરી, ગામિત, કોકણા એવા અનેક જાતિના લોકો વસતા હોય છે, જેઓ પોતપોતાના અલગ બોલીઓ બોલતા હોય છે, રીત રિવાજો એકબીજાને મળતા આવતા હોય છે. એમના પોશાકની વાત કરું તો આદિવાસીઓ ખાસ કરીને ધોતી, જે અમે અત્યારે પહેરવેશ પહેર્યો છે, એ પ્રકારનો પહેરવેશ એમનો હોય છે. એમના હથિયારોની વાત કરો તો તીરકામઠા, ભાલા જેવા હથિયારો એમના હોય છે. આદિવાસીઓ લગ્નમાં દોરો, ઢોલ, આદિવાસી નાચણું જે ટીમલી છે એ ટીમલી પણ એ લોકો નાચતા હોય છે. આદિવાસીઓ છે એ લગ્ન પ્રસંગે ખાસ કરીને દોરડું કે મોટો ઢોલ એ વગાડી અને પોતાના લગ્ન પ્રસંગો ઉજવતા હોય છે. મરણ પ્રસંગમાં પણ એ લોકો તૂર જેવા વાજિત્રો વગાડી અને એમને વિદાય આપતા હોય છે. તો મિત્રો, આપણા જે આદિવાસી છે એ બિરસા મુંડા હોય, ટાટા ભીલ હોય કે એ લોકોએ પોતાના સમાજ માટે બલિદાન આપ્યું છે. યુનોમાં પણ આપણા આદિવાસી નેતાઓના અથાગ પ્રયત્નોના કારણે આપણા હિતોનું રક્ષણ થાય એ માટે એ લોકોએ ખૂબ મહેનત કરી છે. તો આપણો આજે આ નવયુવાન છે એ નવયુવાનો સમય વેડફી અને ખોટા માર્ગે ચાલી રહ્યા છે. તો આપણા સમાજનું ઉત્થાન કરવું હોય તો આપણે શિક્ષણ લેવું પડશે. સારી રીતે શિક્ષણ લઈ આપણા હકો વિશે આપણે જાગૃત થવું પડશે. અંતે બધાને મારા તરફથી જય જોહાર, જય આદિવાસી.